કરીને જ્યાં નીટની પરીક્ષા એનટીએ દ્વારા લેવાની હતી એ પરીક્ષા પહેલેથી શંકાના દાયરામાં છે અને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોય એવું સામે પણ આવી રહ્યું હતું। એ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, વિરોધ ખૂબ થયો હતો, એનએસયુએ પણ વિરોધ કર્યો હતો અને ઘણા યાચિકા કરતા હતા જે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે ભાઈ મોટા પ્રમાણમાં આમાં ગેરરીતિ થઈ છે અને એ પછી પણ સીબીઆઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કવાયરી આપવામાં આવી હતી અને એમાં દેખાણું હતું કે ભાઈ ઘણા સ્ટેટમાં ગેરરીતિમાં ઘણા લોકો પકડાણા પછી જ્યારે સુપ્રીમ કોર્ટે કાલે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવે સેન્ટર વાઇઝ ઓનલાઈન રિઝલ્ટ આપવામાં આવશે। એમાંનું રાજકોટનું જે આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે મીડિયાના માધ્યમથી કે લોકોના માધ્યમથી પણ કે ભાઈ મોટા પ્રમાણમાં ત્યાં પણ એ સેન્ટરમાં ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે। એના સેન્ટર ઉપર 12 જેટલા વિદ્યાર્થીઓ છે કે જેને 700 અપ માર્ક છે અને 115 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે 620 ઉપરના માર્ક છે, ત્યારે આખું સેન્ટર ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય અને હું તો કહું છું કે આ આખી નીટની પરીક્ષા એ શંકાના દાયરામાં નહીં પણ દાવા સાથે અમે કહીએ છીએ કે એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે, છતાં ક્યાંક ને ક્યાંક આ સરકાર એ પોતાની સરકારની ઇમેજ ના ખરડાય એટલા માટે ભીનું હંકેલવા માટે થઈ અને પ્રયાસો ખૂબ મોટા થઈ રહ્યા છે। ગુજરાતમાં પણ ગોધરાના સેન્ટરમાં સીબીઆઈના દરોડા પડ્યા હતા, ત્યાંના પ્રિન્સિપાલની ધરપકડ થઈ છે, તો શું સ્કેમ નથી થયું? તો શું કરવા લોકોની ધરપકડ થઈ રહી છે? એક મોટો સવાલ છે। ત્યારે કાલનું રિઝલ્ટ જોતા એવું લાગી રહ્યું છે કે આ સ્કેમ ક્યાંક ને ક્યાંક આનું કનેક્શન રાજકોટના આરકે સેન્ટરમાં પણ હોય અને ભૂતકાળમાં પણ અમને માહિતી મળી રહી છે, મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે કે ભૂતકાળમાં પણ આરકે યુનિવર્સિટીમાં 8 વર્ષ પહેલા સીબીઆઈની રેડ પડી હતી, ક્યાંક ભ્રષ્ટાચારના આરોપમાં ક્યાંક પૈસાની લેતી દેતીમાં તેના હોદ્દેદારોની ધરપકડ પણ સીબીઆઈ દ્વારા કરવામાં આવી। ત્યારે અમે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે એક માંગ કરીએ છીએ કે ભાઈ ખરેખર તો સરકારે જો વિદ્યાર્થીઓનું હિત જાળવવું હોય તો આ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ થાય છે, ગુજરાત તો હબ બની ગયું। ભૂતકાળમાં જોઈ લો 22 વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે, તો આ નીટ કોઈ મોટી વાત નથી અને એનટીએની ભૂમિકા તો પહેલેથી શંકાના દાયરામાં છે, તો ખરેખર તો સરકારે એનટીએને બેન કરી દેવું જોઈએ અને જે આ રાજકોટનું આરકે યુનિવર્સિટીનું સેન્ટર છે જે શંકાના દાયરામાં છે એમાં સીબીઆઈની તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે એવી જ એનએસયુની માંગણી છે।